તારીખ 8 થી 14 માં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારે પુનઃ દક્ષિણ ગુજરાત લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પુનઃ થવાની શક્યતા છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ અષાઢી બીજના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પણ તેઓએ આગાહી કરી છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે વરસાદના બે રાઉન્ડને લઈને પણ તેઓએ મહત્વની આગાહી કરી છે। તો કઈ તારીખોમાં વરસાદના નવા રાઉન્ડને લઈને તેઓએ આગાહી કરી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદી સ્થિતિનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે। જોકે 7 જુલાઈના રોજ પણ રાજ્યના કેટલાક ભાગોમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં બહોળા પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે। તે ઉપરાંત પંચમહાલના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં આગામી દિવસોમાં તારીખ 8 થી લઈને 14 તારીખમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને અતિ ભારે વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। એટલે કે તારીખ 8 થી લઈને 14માં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। જોકે અષાઢી બીજના દિવસની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે, જેમાં છૂટાછવાયા વાદળો રહેવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 14 થી લઈને 22માં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાય, જેમાં વરસાદના પહેલા રાઉન્ડની તારીખ 8 થી 14 જુલાઈએ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની તેઓએ શક્યતા વ્યક્ત કરી છે। જોકે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે, તો તારીખ 14 થી લઈને 22માં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।